સામે આવી રહી છે ક્ષત્રિય આંદોલનને લઈને મોટા સમાચાર। ક્ષત્રિયોએ આંદોલન પૂર્ણ કર્યું હોવાની જાહેરાત કરી છે। ક્ષત્રિય અસ્મિતા આંદોલનને વિરામ આપવામાં આવ્યો છે। પરસોત્તમ રૂપાલાના વિરોધમાં શરૂ થયું હતું આંદોલન। રાજપૂત સંકલન સમિતિએ આ મોટી જાહેરાત કરી છે। તો આ સૌથી મોટા સમાચાર। ક્ષત્રિય અસ્મિતા આંદોલનને વિરામ આપવામાં આવ્યો છે। પરસોત્તમ રૂપાલાએ જે પણ ટિપ્પણી કરી હતી ત્યારબાદથી એક જ માંગ હતી અને આખરે આ આંદોલન સમાપ્ત કરવામાં આવ્યું। આ મોટી જાહેરાત કરવામાં આવી છે। અમારા કોઈના પર દુશ્મની પણ નથી, કોઈની સાથે પ્રેમ પણ નથી, એટલે અમે તો રૂપાલાજી નહીં, અમે તો તમામ બેઠક ઉપર ભાજપને ડેમેજ કરવા માટે સંગઠિત થઈ અને મજબૂત શક્તિથી ક્ષત્રિય સમાજે 45 ડિગ્રીમાં સહયોગી સમાજો સાથે 80% મતદાન કર્યું છે। એટલે રિઝલ્ટ જે પણ આવે, અમે નથી કહેતા શું રિઝલ્ટ આવશે, રૂપાલા હારે રૂપાલા જીતે એ 2 નંબરની વસ્તુ છે। હા, અમે રૂપાલા હારે એના માટેના તમામ પ્રયત્નો કરેલા છે અને પરિણામથી અમારી જે અસ્મિતાની વાત છે એને કોઈ આંચ આપવાની નથી। અમે આ આંદોલન છે એને વિરામ આપીએ છીએ। અત્યારે મને ઘણા બધા મિત્રોએ પૂછ્યું કે આંદોલન પૂરું થઈ ગયું? ના, આ આંદોલનને અમે અત્યારે વિરામ આપીએ છીએ। કોઈ સમાજ એવું ના કહી શકે કે એના બધા પ્રશ્નો પતી ગયા, કાલે પ્રશ્નો નવા ઊભા થશે સમયની સાથે। આ આંદોલન એ કોઈ વ્યક્તિઓ સામેનું હતું જ નહીં, કોઈ સરકાર સામેનું પણ નહોતું, અસ્મિતાની લડાઈ હતી। એટલે અમારી સાથે જોડાયેલી તમામ સંસ્થાઓ, તમામ સમાજો, અમારા કોર કમિટીના આગેવાનો, એને કોઈ પણ પ્રકારનો રંજાડવાનો, દબાવવાનો, નુકસાન કરવાનો પર્સનલ ટાર્ગેટ જો કોઈ બનાવશે, પછી એમાં જે બી હોય, સરકાર હોય કે જે હોય, તો ફરીથી આ પાછું આંદોલન જે વિરામ લીધું છે ને એ આંદોલન ડબલ વેગથી અમારે ચલાવવા માટે મજબૂર બનવું પડશે। આ વાત પણ એટલા સંયમ સાથે સરકાર અને જેને પણ લાગતું વળતું હોય એને હું કહેવા માગું છું, નમ્રતાથી કહેવા માગું છું, વિનમ્રતાથી કહેવા માગું છું।